કોઈ આવે ને પાવે કોઈ ના આવે. તો હેલો નમસ્કાર દોસ્તો, જય વડોદરા, જય માતાજી. હું છું અમારા હિન્દુસ્તાની. સ્વાગત છે તમારું એક નવા ચેલેન્જ વિડીયોની અંદર. તો દોસ્તો ચેલેન્જ વિડીયોમાં એવું છે કે રસ્સે લટકીને હોમે દાવાની ચેલેન્જ, રસ્સે લટકવાની ચેલેન્જ. તો દોસ્તો આ ચેલેન્જના નિયમ છે કે જે ઓછા સેકન્ડની અંદર આ બાજુથી હોમેના ભાગમાં રસ્સે લટકીને જશે એ થશે વિનર, અને જે વધારે સેકન્ડની અંદર લેશે, મતલબ કે છેલ્લે હારશે એને પનિશમેન્ટ કોક ગમે તે દેવાનું થશે, ગમે દંડ કરાવવા કે રાઉન્ડ મરાવવા, એ વિડીયોમાં બતાવશો અમે, બરાબર? તો દોસ્તો વિડીયોમાં બન્યા રહો, અને ચેનલની અંદર નવા હો તો લાઈક, શેર, કોમેન્ટ ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, અને આપણે કરીએ સ્ટાર્ટ ચેલેન્જ. દોસ્તો પહેલો નંબર આવી ગયો છે અમારે સૌજી રાજપૂતનો. તો સૌજી કાકા તૈયાર? મૂકો તારા હેડ દો. 1 2 3 સ્ટાર્ટ. જોરદાર. રોડવે લટકવાની ચેલેન્જ. રોડવે લટક દો, ખાલી એમને બીજી રીતે લટકતા નહીં. હા, અહીંયા અડવાનું ડાલે. અડી દો બસ. 22 સેકન્ડ. 23. તો દોસ્તો 23 સેકન્ડ ની અંદર અમારે સૌથી કાકો વાસે લટકીને સામેથી આ બાજુ આવી ગયા છે. તો હવે બીજો નંબર જેનો છે? બીજો નંબર આવી ગયો છે વિક્રમ નો. તો પેલા સેકન્ડ 23 સેકન્ડ બતાવ્યા ભાઈ સૌજી કાકા લખાઈ ગયા છે. તો વિક્રમ તૈયાર? 1 2 3 સ્ટાર્ટ. જોરદાર હે ને ભાઈ આ તો. હા, ઠેઠ લેબડે અડવાનું. હવે અડવાનું. સરસ. 13 સેકન્ડ. 13 સેકન્ડ ની અંદર વિક્રમે રાઉન્ડ પૂરો કર્યો હતો. જોરદાર કહેવાય. વિક્રમ ધોઈને ઉતરતો પેલો ખાવા છે ને. તો દોસ્તો વિક્રમે 13 સેકન્ડ ની અંદર રાઉન્ડ પૂરો કર્યો. એટલે મને એવું લાગે છે કે વિક્રમ જેવી ફિટનેસ કાઠો કામ કરશે. બીજા નહીં, પણ જોઈએ હવે કોણ આનો નંબર કાપે છે. વિડીયો બનાવ્યો. ચાલો નંબર આવ્યો હવે. ભારતીભાઈ ઠાકોર. ભરતી કાકા તૈયાર? 1 2 3 સ્ટાર્ટ. જોરદાર. 8 સેકન્ડ છે. 9 10 11 12 13 14 15 16 17. તો 17 સેકન્ડ. હા, 17 સેકન્ડ ની અંદર ભણતી કાકે રાઉન્ડ પૂરો કર્યો છે. તો જોરદાર કેવરાય. તો હજી આગળ છે વિક્રમ આગળ છે ને, આની આગળ છે. તો દોસ્તો હવે ભીમાભાઈ નો નંબર આવી ગયો છે. ક્યાં ગયા ભીમાભાઈ? ફરી ચાલ ને આપણે ફટાફટ નંબર આવી ગયો. તો ભીમાભાઈ તૈયાર? તૈયાર છો? એ લટકો એટલે મને કહો કે તૈયાર મોડી તમે શું આમ કર્યું? હાલો. તો પોતે થઈ જાય ભાવ. એટલે પોતાને સજા ભગવાન છે ને, પોતા ભગવાન આવે છે. કેમ કે હવે તો બીજો કોઈ નેતો ના પડે. તો બરાબર. શંકર નો નંબર આવી ગયો હતો. જોઈએ શંકર કેટલા સેકન્ડ ની અંદર રાઉન્ડ પૂરો કરતો. શંકર તૈયાર? 1 2 3 સ્ટાર્ટ. ચાલ લીટર થી મોરી ઉલી બાજુ પડે તો પહોંચી જાઓ. 13 સેકન્ડ. 14 સેકન્ડ. આર્મી ટ્રેનિંગ છે. 22 સેકન્ડ. ના ફેલ થઈ જાય. 27 સેકન્ડ છે. બરાબર. 27 સેકન્ડ ની અંદર શંકર તો ફાઉલ તો થઈ ગયા, પણ એની પેલા ભીમભાઈ છે જા બેઠા બધે પડી ગયા હતા. તો હવે જોઈએ હવે નંબર છે ને આવે છે. મારો નંબર આવે છે. તો દોસ્તો વિડીયો બન્યા કોમેન્ટ કરો સારી આપણે જીતશક નહીં જીતા. બરાબર. ચાલુ છે વિડીયો. 1 2 3 સ્ટાર્ટ. મરી જા. મરી જા. એમાંથી મરી જાય ને. એમાંથી મરી આગળ.
લાગે છે વરડો હોય વરડો લાગે તો આપણે કાઠું કોણ છે આ ઘાટકી ચેલેન્જ આપણાથી થાય નહીં, ખાવા પીવાનું હોય તો મોજ કરાવો. તો આપણે 20 સેકન્ડ ની અંદર આટલે પડી જાય એટલે અમારા પાટો બરાબર. પ્રેમભાઈ મારી પેલા પડ્યા હતા. પ્રેમભાઈ ને સજા ભગવાન વારો આવશે. હવે ચાલો નંબર આવે નરસિંહ. હવે નરસિંહ નો નંબર આવી ગયો. નરસિંહ તૈયાર? 1 2 3 સ્ટાર્ટ. જોરદાર હો, જોરદાર સ્પીડ કહેવાય. નરસિંહ 6 સેકન્ડ 7 સેકન્ડ 8 સેકન્ડ 9 સેકન્ડ 10 સેકન્ડ. હા, આમાં મારે થોડો દબાવ ભૂલશે એટલે 1 સેકન્ડ ઓછું થાય, મતલબ 11 સેકન્ડ ની અંદર નરસિંહ રાઉન્ડ પૂરો કર્યો છે. જોરદાર કર્યા. બધી ચેલેન્જ ની અંદર આર્યો જીતે. એ તો જેડ એની બોડી ફિટ છે, ફિટ. તો હવે શૈલેષ નો નંબર આવી ગયો. શૈલેષ તૈયાર? 1 2 3 સ્ટાર્ટ. જોરદાર જોરદાર. 10 સેકન્ડ ની અંદર શૈલેષ આઉટ થઈ જાય છે. તો નંબર આવ્યો છે. આબદ કેમ કરો ભાઈ? તમારો નંબર તમે પહેલો જેમ કીધું કે અમારે ભાગ લેવો છે. ના કીધું યાર. આ નામ લખાણ લો. આ નામ છે તો બતાવો બતાવો. આ નામ છે લખેલું લો. માનસિંહ રબારી અને જગા રબારી. ના ચાલે યાર, ટ્રાય તો મારવો પડે યાર. તો દોસ્તો આ ચેલેન્જ નો વિનર થઈ ગયો છે નરસિંહ. તો નરસિંહ બધી ચેલેન્જ ની અંદર જીતે છે. હવે એવી એક ચેલેન્જ બતાવો તમે કે એમાં આ નરસિંહ હારે, બરાબર? તો ખબર પડે કે હાર્યો. બાકી બધી ચેલેન્જો સારો પ્રદર્શન કરે છે અને આ ચેલેન્જની અંદર 11 સેકન્ડની અંદર એણે આ રસો પાર કર્યો છે. મતલબ હાર્યો છે 30 ફૂટ 30 ફૂટ જગ્યા છે. આ બાજુ 30 છે. 30 ફૂટ 11 સેકન્ડની અંદર લટકીને પૂરું કર્યું છે. દોડવામાં તકલીફ પડે છે માણસોને, મારા જેવાને. એણે 30 સેકન્ડ 11 સેકન્ડમાં પૂરું કર્યું. તો વિનર થાય છે નરસિંહ અને લૂઝર છે ચોજા. જેમ કે આપણો વારો આવેલો હતો પણ મને ખબર હતી પોતે પડી જાય એટલે આપણે એની મોજે થઈને પડવાનું છે, બરાબર? તો આપણે પેલું ભાઈ નરસિંહ નીનો માલી દે અને ભ્યામભાઈ ને 10 ઉઠક બેઠક કરાવવાની છે. રેડી? એટલે આ તમારું ઇનામ. અને તમે 10 ઉઠક બેઠક માં ચાલુ વિડીયો કરી નાખો ફટાફટ. ફટાફટ ના ચાલે કરો. ના રૂલ નિયમ યાર. નિયમ નું પાલન કરવું પડે યાર. ના ચાલે તો 5 કરો બસ, ખાલી 5. 1 2 3 4 અને 5. સરસ. લો તો આ પોતાનો સજા મળી છે. તો દોસ્તો વિડીયો કેવો લાગ્યો? તો વિડીયોમાં ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે મળીશું કોઈ નવા વિડીયોની સાથે, નવી ચેલેન્જ સાથે. ત્યાં સુધી જય વડવાળા, જય માતાજી.